નવેમ્બરના મહિનાના પહેલા દિવસથી બેન્કિંગથી લઈ અને આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમો બદલાશે। આજથી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થયા છે। આધારમાં માહિતી અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં। ઘરેથી આપનું નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન બદલી શકાશે। આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ સુવિધા અમલી બનાવવામાં આવી। આ ઉપરાંત બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક માટે અત્યાર સુધી ફી વસૂલાતી હતી, પરંતુ આજથી હવે કોઈ ફી નહીં વસૂલાય। બેન્કિંગ સિસ્ટમમાં પણ આજથી મોટા ફેરફાર લાગુ થયા છે। હવે બેંક એકાઉન્ટ, લોકર અને સેફ કસ્ટડી માટે એક પણ નહીં પરંતુ 4 નોમિનીની નિયુક્તિ કરી શકાશે। એટલું જ નહીં, હવે એ પણ નક્કી કરી શકાશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે। જો પ્રથમ નોમિનીનું અવસાન થાય તો તેનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે। આનાથી ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટશે અને પ્રક્રિયા પારદર્શી બનશે। આ ઉપરાંત SBI ક્રેડિટ કાર્ડ ઉપર હવે વધારાના ચાર્જ લાગુ પડશે। અનસિક્યોર્ડ કાર્ડ્સ પર 3.75% ચાર્જ લગાવવામાં આવશે। જો આપ CRED, ચેકયુ અને મોબીક્વિક જેવા થર્ડ પાર્ટી એપ્સ વડે શાળા કે કોલેજની ફી ભરો છો તો તેના પર 1% વધારાનો ચાર્જ આપવો પડશે। આ ઉપરાંત 1000થી વધુની રકમ વોલેટમાં લોડ કરવા પર 1% ચાર્જ અને કાર્ડ દ્વારા ચેકની ચૂકવણી કરવા ઉપર 200 રૂપિયાનો ચાર્જ આપવો પડશે।